જગા કાકા આપણું આજથી 50-100 વર્ષ પહેલા જીવન કેવું તો રબારિયાનું જે આપણી જે માતા કહીએ આપણી જે બેન કહીએ એના વિશે જો તમે પૂછતા હો તો એ ટાઈમે આપણા વડીલો કુળદેવીને આમ કરંડિયામાં એટલે હુમલામાં ભેગી ફેરવતા સિંધ પાકિસ્તાનના દુષ્કાળ વખતમાં જતા. પછી 97 ડેફલીઓ દુકાર 3800 દુકારાના ઘણા બધા નામ છે. એમાં સનુઓ જાફરો આ બધા દુષ્કાળમાં સિંધ પાકિસ્તાન ગયેલા. તો આની વાત કરો તો કરંડિયામાં માતાજી ભેગા ફેરવતા ને જેડી હાથ સાંભળતી એ આજે મંદિર અમારી નથી. કેમ કે એવું માણસો માથે દુઃખ જ નથી. અત્યારે સુખની સાયામાં જ બધું જીવતર જીવે છે. પણ એ વખતની વાત કરો તો ગુણપતિની ગુણાકારી હતી, સરસ્વતીની સહાયતા ભારી હતી, કુળદેવી કરંડિયા વારી હતી, 20 ભુજાડી વિકરાળી હતી, આ ભેટ એકો દઈ ઊભી હતી. અરે ભાઈ ખેડૂતાની ખેતી હતી, બબે હાંતેડે વહેતી હતી, ધાન તેડી ધોરા હતા, કાથરોટ કાળી હતી, ભાંયારી બરવારી હતી, ઘેરતી દરણા દરવાવાળી હતી, સિંચણીએ પાણી સિંચવાવાળી હતી, હિંચકતી એલે હાલનારી હતી, અને બબે તાવડીએ બેહનારી હતી, એ જોગીયાની જમાત જમાડનારી હતી, અને વણકરના વણ્યા પહેરનારી હતી. વણકરના વણ્યા પહેરનારી હતી, પાણકોરા પારખનારી હતી, એવી આયરડી અમારી હતી. રબારિયાની એવી હતી પરંપરા એવી હતી ને. આજ તો આપણી દીકરીઓ અહીંયા નળકેથી પાણી ભરીને ઘરે લાવવું હોય તો જેમ તેમ કરીને પહોંચાડે એક ડેગ. સમય જતો રહ્યો.